હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયો સુધી આપણે જે પારિમાણિક સૂત્રો અને એની જે પ્રેક્ટિસ કરતા હતા તો એને હવે આપણે વિરામ આપશું અને જે ચેપ્ટરના ઉદાહરણના દાખલા છે એની આજે આપણે શરૂઆત કરીએ. બરાબર? તો જે ઉદાહરણના દાખલા છે, જેમ મેં તમને કીધું હતું કે હવે આપણે ધોરણ 11માની અંદર જે થિયરી છે અને એની સાથે સાથે જે તે ચેપ્ટરના ઉદાહરણના દાખલા છે એ પૂર્ણ કરશું, પણ જે સ્વાધ્યાયના દાખલાઓ છે એની આપણે એટલી પ્રેક્ટિસ નહીં કરીએ. શું કામ? કારણ કે આપણે જે ધોરણ 11 છે એને JEE અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણવાનું છે, એટલે એની અંદર આપણે MCQની પ્રેક્ટિસ જે છે એ સૌથી વધારે કરશું. ઓકે, અને દાખલાની પ્રેક્ટિસ રે એના માટે થઈને આપણે શું કરીએ છીએ કે જે ઉદાહરણના દાખલા છે એ તો આપણે કરીએ છીએ. ઓકે, અને જે થિયોરેટિકલ ક્વેશ્ચન છે તો એનું હું તમને લાસ્ટમાં જે વિડીયો સંપૂર્ણ પૂરો થાય ત્યારે હું ત્યાં તમને એક ક્વેશ્ચન આન્સર આપી દઈશ. બરાબર છે? તો કે ક્વેશ્ચન હું આપી દઈશ, જે આન્સર છે એ તમારે તમારી રીતે જે ટેક્સ્ટ બુક છે એમાંથી શોધીને લખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો આજનો વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદાહરણના જે દાખલાઓ છે એની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ ઉદાહરણ નંબર 1. તો એની રકમ જે છે એ આપણને આ રીતે કીધેલી છે કે નીચે આપેલા ખૂણાઓના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. મતલબ કે ખૂણાઓ આપેલા છે અને એને આપણે રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો જે રીતે આપણે બેઝિક મેથ્સ ભણ્યા હતા તો એની અંદર આપણે આ મેથડ છે એ જોઈ ગયા હતા. તો જોઈએ આપણને કેટલા કિસ્સાઓ આપ્યા છે. 3 કિસ્સાઓ આપ્યા છે, 1 ડિગ્રી, 1 મિનિટ અને 1 સેકન્ડ. બરાબર છે? તો ડિગ્રી માટે છે એ આવો સિમ્બોલ જે છે એ યુઝ થશે. બરાબર છે? મિનિટ માટે છે એ 1 ડેશ જે છે એવો સિમ્બોલ યુઝ થશે, અને અગર સેકન્ડ જોતા હોય તો આ રીતે ડબલ ડેશનો યુટિલાઇઝ કરી શકાય. અને આપણને કીધું છે કે ભાઈ 360 ડિગ્રી એટલે 2π રેડિયન થાય, 1 ડિગ્રી એટલે 1 ડિગ્રી એટલે 60 મિનિટ થશે, અને એક જે મિનિટ છે એ 60 સેકન્ડનો ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં જે છે એ આપણે ગિવન ડેટા જે છે એ લખી લઈએ. તો ઉદાહરણ નંબર 1, બરાબર, આપણને જે ગિવન ડેટા છે એની અંદર આપણને આપેલો છે. પહેલો જે કિસ્સો છે એ 1 ડિગ્રી છે. બરાબર? બીજા કિસ્સા માટે 1 મિનિટ આપેલું છે, અને ત્રીજા કિસ્સા માટે આપણને 1 સેકન્ડ કીધું છે. બરાબર? તો હવે આપણે જે શોધવાનું છે એ શું ગોતવાનું છે? તો કે ફાઇન્ડ શું કરવાનું છે? તો કે ભાઈ રેડિયનની અંદર તમારે એના ખૂણાઓ શોધવાના છે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે જે ડિગ્રી છે એને આપણે ડાયરેક્ટલી રેડિયનમાં ફેરવી શકીએ. તો કે કઈ રીતે? તો કે ત્રિરાશિ મૂકો, એક બાજુ છે એ ડિગ્રી લખી લઈએ અને એક બાજુ રેડિયન. તો આપણને ખબર છે કે 360 ડિગ્રી એટલે 2π રેડિયન થાય. બરાબર? આપણને કીધું જ છે. એટલે તો 1 ડિગ્રી મીન્સ હાઉ મચ રેડિયન. તો એના માટે આપણે શું કરશું? તો કે ભાઈ ક્રોસ ગુણાકાર થશે આનો, એટલે કે 2π × 1/360. ઓકે, તો હવે અહીંયા આપણે વેલ્યુઝ મૂકી દઈએ. 2 × π એટલે 3.14 ગુણ્યા છેદમાં 360, એટલે જે આન્સર છે એ આ રીતે આવી જશે 0.01745. અગર તમે જે પોઈન્ટ છે એને આ તરફ ખસેડશો એટલે મેં તમને કીધું હતું કે ભાઈ માઇનસ ઘાત ચડશે. બરાબર? તો માઇનસ થશે. તો આપણે કેટલા પોઈન્ટ ખસેડીએ છીએ? 2 પોઈન્ટ. તો 1.745 × 10⁻². બરાબર? તો જે આન્સર છે એ કેમાં આવી જશે? રેડિયનમાં. ઓકે, ત્યારબાદ બીજો કિસ્સો આપણે જોઈએ. તો જે બીજો કિસ્સો છે એમાં આપણને શું કીધું છે?
બીજા કિસ્સા માટે આપણને 1 મિનિટ કીધી છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે શું કરશું કે જે આ 1 મિનિટ છે, આ 1 મિનિટને આપણે સૌથી પહેલાં ડિગ્રીમાં કન્વર્ટ કરીએ. તો આપણને ખબર છે કે 1 ડિગ્રી એટલે કેટલા મિનિટ થશે? તો કે 60 મિનિટ. 60 મિનિટ એટલે 1 ડિગ્રી થાય. તો 1 મિનિટે કેટલી ડિગ્રી? તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકશું ફરીથી. આ બેનો ગુણાકાર, જે ક્વેશ્ચન માર્ક હોય એની સામેનું જે પદ હોય એ હંમેશા છેદમાં જશે. તો 1/1/60. ઓકે, તો એના અકોર્ડિંગ અગર આપણે વાત કરીએ તો 1/60 એટલે 0.01666 ડિગ્રી થશે, બરાબર. હવે આ ડિગ્રી માટે આપણે ફરીથી યુઝ કરશું ડિગ્રી અને રેડિયન. તો ડિગ્રી છે 360 ડિગ્રી એટલે 2π રેડિયન. તો 0.0166 માટે કેટલી? તો અહીંયા આપણે આ બેનો ગુણાકાર કરશું એટલે 0.0166 ઇન્ટુ 2π અપોન 360. ઓકે, તો આનું આપણે સાદું રૂપ આપીએ 0.0166 ઇન્ટુ 2 ઇન્ટુ પાય એટલે કે 3.14 ડિવાઈડ બાય 360. ઓકે, તો જે આન્સર છે એ આપણને કેટલો મળે છે? તો કે ભાઈ 2.9077 ઇન્ટુ 10⁻⁻4 રેડિયનમાં. ઓકે, તો આ રીતે જે છે એ આપણે રેડિયનમાં કન્વર્ટ કર્યું. હવે ફરીથી જોઈએ, જે ત્રીજો કિસ્સો છે એ આપણને એ રીતે આપેલો છે. તો જે ત્રીજો કિસ્સો છે એમાં આપણને 1 સેકન્ડ આપેલી છે. તો સૌથી પહેલાં 1 સેકન્ડને મિનિટમાં કન્વર્ટ કરીએ. તો આપણને ખબર છે કે ભાઈ સેકન્ડ અને મિનિટ, તો જ્યારે 60 સેકન્ડ હોય ત્યારે 1 મિનિટ થાય. તો 1 મિનિટે કેટલી 1 સેકન્ડે કેટલી મિનિટ? તો આ બેનો ગુણાકાર થશે એટલે 1/60, બરાબર. એટલે ફરીથી અહીંયા 0.0166 જે છે એ પણ કેમાં આવશે? મિનિટમાં આવશે, બરાબર. તો ફરીથી મિનિટ અને ડિગ્રીની વાત કરીએ તો 60 મિનિટ એટલે 1 ડિગ્રી થશે. તો 0.0166 મિનિટ કેટલા ડિગ્રી? તો 0.0166 અપોન 60 એટલે કેટલા થઈ જશે? 0.01666 અપોન 60 એટલે 2.7766 ઇન્ટુ 10⁻⁻4. આ જે આન્સર આવ્યો એ કેમાં આવ્યો? ડિગ્રીમાં. હવે ફરીથી આપણે ત્રિરાશિ મૂકશું ડિગ્રી અને રેડિયનનું. તો આપણને ખ્યાલ છે કે ભાઈ 360 ડિગ્રી એ 2π રેડિયન થાય. તો 2.7766 ઇન્ટુ 10⁻⁻4 ડિગ્રી એ કેટલા? ઓકે, તો ફરીથી અહીંયા આપણે ક્રોસ ગુણાકાર કરશું અને જે છે એ ક્વેશ્ચન માર્કની સામેનું જે પદ છે એને છેદમાં જવા દઈશું. ઓકે, તો 2.7766 ઇન્ટુ 10⁻⁻4 ઇન્ટુ 2π અપોન 360. ઓકે, તો 2.7766 ઇન્ટુ 10⁻⁻4 ઇન્ટુ 2 ઇન્ટુ પાઈ અપોન 360
એટલે જે આન્સર છે એ 4.8460 ઇન્ટુ 10⁻⁻6 કેમાં આવી જશે? રેડિયનમાં આવી જશે. ઓકે, તો આ રીતે આપણને જેટલા બી ક્વેશ્ચન પૂછ્યા હતા કે રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે, તો એને આપણે રેડિયનમાં કન્વર્ટ કર્યું. રેડિયનમાં કન્વર્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમારો જે એંગલ છે એટલે કે ખૂણો છે એ હંમેશા કેમાં લેવો? ડિગ્રીમાં લેવો. બરાબર. અગર સેકન્ડમાં આપ્યો હોય, મિનિટમાં આપ્યો હોય, તો સૌપ્રથમ તમારે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવાનું અને ત્યારબાદ એને 2π એટલે કે રેડિયન સાથેનો રિલેશન લઈ લેવાનું કે 360 ડિગ્રી એટલે 2π રેડિયન. ઓકે, અને પછી એને શું કરી નાખવાનું? કન્વર્ટ કરી નાખવાનું. ઓકે મિત્રો, હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ જે છે એ એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે એની રકમ આપણને આ રીતે આપેલી છે. તો જોઈએ ઉદાહરણ નંબર 2.2. ઓકે, તો ઉદાહરણ નંબર 2.2 માં આપણને શું કહે છે કે ભાઈ એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. એટલે એક વ્યક્તિ છે, એને મિનારો મતલબ કોઈ એક સ્તંભ, તો એનું અંતર એને જાણવું છે. તો આ માટે વ્યક્તિ મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભા રહીને એ અને સીની સીધી રેખામાં ઘણે દૂર આવેલ એક વસ્તુ ઓને નિહાળે છે અને ત્યારબાદ વ્યક્તિ એ અને સીને લંબ દિશામાં 100 મીટર જેટલો ચાલીને બી બિંદુએ પહોંચે છે. હવે બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સીને નિહાળે છે અને વસ્તુ ઓ ઘણી જ દૂર હોવાથી વ્યાવહારિક રીતે અવલોકનની દિશા BO અને AO એકરૂપ બને છે. પરંતુ નોંધો કે સીની દિશા સીધી દ્રષ્ટિ રેખા એ મૂળ દ્રષ્ટિ રેખાથી કેટલો છે? તો કે ભાઈ થીટા 40 ડિગ્રી જેટલો ખસી જાય છે. એટલે કે થીટા છે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ હોય તો વ્યક્તિના મૂળ સ્થાન એથી મિનારાનું અંતર નક્કી કરો. ઓકે, તો આપણે 1 by 1 વસ્તુ જે છે એ જોતા જઈએ કે સૌથી પહેલાં જે વ્યક્તિ છે એને મિનારા સીની સામે કોઈ એક બિંદુ એ પાસે ઊભો રહે છે અને એથી સીની સીધી રેખામાં એ શું કરે છે? જોવે છે. હવે ઘણે જ દૂર આવેલું એક બિંદુ O છે એને પણ એ નિહાળે છે. તો ત્યારબાદ વ્યક્તિ એ અને સીને લંબ દિશામાં 100 મીટર ચાલીને ક્યાં જાય છે? બી દિશામાં. એટલે જો આપણને આ રીતે આકૃતિ છે એ સમજાઈ જાય કે એ વ્યક્તિ જે છે એ સી જે મિનારો છે એને જોવે છે સીધી રેખામાં. બરાબર. હવે એનાથી લંબ દિશામાં એટલે AB થશે. તો AB જે છે એ 100 કિલોમીટર છે. હવે એ કોઈ O બિંદુને નિહાળે છે અને એના માટે એનો દ્રષ્ટિકોણ ભેદ કેટલો પડે છે? તો કે ભાઈ 40 ડિગ્રીનો પડે છે. બરાબર, એ આપણને કીધું છે રકમમાં કે ભાઈ 40 ડિગ્રી જેટલી ખસી જાય છે. તો આપણે શું ગોતવાનું છે? તો કે ભાઈ એ થી જે સી છે એનું અંતર શોધવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે અગેન જે છે એ ગિવન ડેટા લખી લઈએ. તો ઉદાહરણ નંબર 2. તો સૌથી પહેલાં આપણને કીધું છે કે ભાઈ એ બિંદુ પાસે કોઈ એક વ્યક્તિ છે અને એ શું કરે છે? સી જે મિનારો છે એને નિહાળે છે. બરાબર, અને એવી જ રીતે કોઈ એક O બિંદુને પણ નિહાળે છે. બરાબર, આ O બિંદુ હશે જે ખૂબ જ દૂર છે. બરાબર, હવે એ અને સીને લંબ એ કોઈ બિંદુ બી પાસે જાય છે જેનું અંતર છે એ કેટલું છે? 100 મીટર છે. હવે જ્યારે બી થી O ને જોવે છે ત્યારે એ થીટા જેટલો શું થઈ જાય છે? ખસી જાય છે. એટલે આ રીતે થઈ જશે. બરાબર, તો અહીંયા જે એ ખસે છે ત્યારે એનો જે દ્રષ્ટિ સ્થાન ભેદ છે એ કેટલો છે? તો કે ભાઈ 40 ડિગ્રીનો છે. ઓકે, તો અહીંયા બી એ 40 ડિગ્રી થશે. આપણને યુગ્મ કોણ વિશે જે છે એ ખ્યાલ છે જ ધોરણ 10માં. બરાબર છે. તો આ રીતે આપણને આકૃતિ જે છે એ આપણે તૈયાર કરી શકીએ. તો હવે આપણે એ થી સી નું અંતર માપવાનું છે.
ઓકે, તો એ થી સીનું અંતર માપવા માટે અહીંયા આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ. તો આ છે તમારું 40 ડિગ્રી છે. 40 ડિગ્રીની સામેની બાજુ તમને ખબર છે, પાસેની બાજુ નથી ખબર. તો આપણે ટેન થીટાનો યુઝ કરીએ તો મળી જાય. તો કેવી રીતે? ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આપણે એસી જોઈએ છે, તો એસી બરાબર શું થશે? AB અપોન ટેન થીટા. તો જે એસી AB છે એ 100 મીટર આપેલું છે, અને ટેન થીટા જે છે એ કેટલું લઈએ છીએ આપણે? 40 ડિગ્રી. બરાબર. તો ટેન 40ની જે કિંમત છે એ તમને જે લોગ ટેબલ આવે છે, બરાબર, અથવા તો જે લોગ ને એન્ટી લોગ ટેબલ આવે છે, તો એમાં તમને પાછળની તરફ છે એ સાઇન અને કોસનો આલેખ આપેલો હશે. બરાબર. તો એના અનુસંધાનમાં તમે જે છે એ એની વેલ્યુ જે છે એ ગોતી શકો છો. હું અહીંયા સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો યુઝ કરું છું, જે તમારે એક્ઝામમાં જે છે એ લાગુ પડતું નથી. બરાબર. આપણે જે એક્ઝામની અંદર યુઝ કરીએ છીએ એ સાદું કેલ્ક્યુલેટર છે. બરાબર. પણ હું અહીંયા સાયન્ટિફિક કેલ્ક્યુલેટર યુઝ કરું છું. તો તમે જે છે એ જ્યારે તમારી પાસે લોગ ટેબલ અવેલેબલ હોય, અથવા તો તમારા કોઈ પ્રયોગ પોથીમાં કે જૂનું તમારી પાસે લોગ ટેબલ પડ્યું હોય, તો એમાં સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા એવી રીતે બધા ખાના આપેલા હોય. તો એમાં ટેન 40ની કિંમત જે છે એ આપણે જોવાની છે. તો અત્યારે આપણે જોઈએ ટેન 40ની કિંમત. તો ટેન 40 જે છે એની વેલ્યુ થશે 0.8390. બરાબર. તો હવે અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ. તો એસી બરાબર 100 અપોન ટેન 40 એટલે 0.8390 થશે. તો 100 ડિવાઈડ બાય ટેન 40. તો જે વેલ્યુ જે કેટલી મળશે? 119.17. હવે એસી જે છે એ અંતર છે, એટલા માટે આપણે એને શું લેશું? મીટર. તો એ થી સીનું જે અંતર હશે, જે આપણને પ્રશ્નમાં પૂછ્યો હતો કે ભાઈ એ થી સી મિનારાનું અંતર નક્કી કરો, તો એ કેટલું થશે? તો કે ભાઈ 119 મીટર જે છે, સોરી 119.17 મીટર જે છે એ આપણો આન્સર આવશે. ઓકે. હવે ત્યારબાદ જે છે એ ઉદાહરણ નંબર 2.3 જોઈએ. તો જો આપણને શું કીધું છે 2.3માં? ઉદાહરણ નંબર 3. તો જો આપણને શું કહે છે? એમ કહે છે કે ભાઈ પૃથ્વીના બે વ્યાસાંત બિંદુ એ અને બી થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા, મતલબ આ ફોર એક્ઝામ્પલ આપણી પૃથ્વી છે, તો આ પૃથ્વીના બે વ્યાસાંત, મતલબ કે એક અહીંયા હોય અને એક અહીંયા, એના વ્યાસ ઉપર આવેલા બે બિંદુ એ અને બી, ત્યાંથી આપણે કોનું અવલોકન કરીએ છીએ? તો કે ભાઈ ચંદ્રનું અવલોકન કરીએ છીએ. ઓકે. ત્યારે એ પાસે થીટા જે છે એ કેટલો બને છે? 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો એંગલ જે છે એ બને છે. જો પૃથ્વીનો વ્યાસ, બરાબર છે, એટલે ફોર એક્ઝામ્પલ આને હું કેપિટલ ડી કહી દઉં. બરાબર. તો જે છે એને કેપિટલ ડી નહીં, આપણે સ્મોલ ડી લઈએ તમારી થિયરી પ્રમાણે. તો સ્મોલ ડી જે છે એ આપણને આપેલો છે. તો કેપિટલ ડી જે છે એ આપણે શોધવાનો. ઓકે. અને એ પાસે જે છે એનો એંગલ જે છે એને કીધું છે કે ભાઈ એંગલ જે છે એ કેટલો બનાવે છે? તો કે 1 ડિગ્રી અને 54 મિનિટનો. ઓકે. તો આ જે થિયરી છે એ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદવાળી થિયરી છે. તો એના અકોર્ડિંગ અગર જોઈએ તો આપણને ડી જે છે એનું કિંમત જે છે કેટલી આપેલી છે? ગિવન ડેટા લખી લઈએ. તો ડી જે છે એ આપણને આપેલું છે 1.276 ગુણ્યા 10⁷ મીટર. કેપિટલ ડી શોધવાનો છે. થીટા જે છે એ 1 ડિગ્રી અને 54 મિનિટ આપેલો છે. તો સૌથી પહેલાં તો આપણે જે આ વેલ્યુ છે એને ડિગ્રીમાં કન્વર્ટ કરીએ. તો તમે એમ પણ કરી શકો કે પહેલાં ડિગ્રી જે છે એને મિનિટમાં કન્વર્ટ કરી દો, અને પછી ટોટલ મિનિટને તમે ડિગ્રીમાં કન્વર્ટ કરી દો. બરાબર. આપણે તો આખું વેલ્યુ છે એ રેડિયનમાં જોઈએ છે. તો હું શું કરું છું કે સૌથી પહેલાં આ જે 54 મિનિટ છે એને ડિગ્રીમાં ફેરવું છું. તો ડિગ્રી અને મિનિટ,
તો 1 ડિગ્રી એટલે 60 મિનિટ થશે. તો આપણી પાસે 54 મિનિટ છે તો કેટલી ડિગ્રી? તો ક્રોસ ગુણાકાર કરીએ એટલે 54 ડિવાઈડ બાય 60, 54 ડિવાઈડ બાય 60 એટલે 0.9 ડિગ્રી. ઓકે, તો આપણા માટે થીટા જે છે શું થશે? તો 1 ડિગ્રી તો હતો, પ્લસ જે 54 મિનિટ છે એની કેટલી ડિગ્રી આવી? 0.9. તો ટોટલ જે થીટા છે એ 1.9 ડિગ્રી થઈ ગયું. ઓકે મિત્રો, તો આ રીતે જ્યારે પણ દાખલા ગણો છો ત્યારે ખાસ યુનિટ કન્વર્ઝેશનમાં ખાસ ધ્યાન રાખવું. બરાબર, તો આપણને 1.9 ડિગ્રી છે એ મળે છે. તો હવે એમાં આપણે આગળ વધીએ. તો આપણને જે એ અને જે પૃથ્વી છે અને ચંદ્ર છે એની વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે. તો સૌથી પહેલાં આપણે જે છે એ ડિગ્રી જે છે એને રેડિયનમાં કન્વર્ટ કરી લઈએ. તો ડિગ્રી એટલે 360 ડિગ્રી એટલે 2π રેડિયન થશે. અને આપણી પાસે 1.9 ડિગ્રી એ કેટલા રેડિયન? તો આનો ક્રોસ ગુણાકાર થશે 1.9 × 2π / 360. બરાબર, એટલે હવે અહીંયા આપણે લઈએ 1.9 × 2 × π એટલે કે 3.14 ડિવાઈડ બાય 360 એટલે કે 0.03316 રેડિયન થશે. બરાબર, તો હવે જ્યારે અહીંયા આપણે થિયરી એપ્લાય કરીએ તો જો આપણને ખબર છે કે આ જે છે એ ચાપની લંબાઈ થશે, આ આપણા માટે ત્રિજ્યા થશે ડી, અને આ શું થશે? આપણા માટે એંગલ. તો જે ફોર્મ્યુલા હતી કે ભાઈ આર્કની જે થિયરી હતી, ચાપની થિયરી, તો એના અનુસંધાનમાં આ આપણો થીટા થઈ ગયો, આ આપણું ચાપની લંબાઈ સ્મોલ ડી, અને આ છે એ ત્રિજ્યા કેપિટલ ડી. તો આપણે ચાપની લંબાઈ માટે જે છે એ ફોર્મ્યુલા શું લેતા હતા? યાદ કરો કે ચાપની લંબાઈ L બરાબર ત્રિજ્યા ગુણ્યા થીટા અથવા તો ખૂણો. બરાબર, તો આપણા કિસ્સામાં જે ચાપની લંબાઈ L છે એ હકીકતના શું છે? તો કે ભાઈ ડી, જે ત્રિજ્યા છે એ શું છે? કેપિટલ ડી, અને ખૂણો છે એ આપણો થીટા છે. ઓકે, તો આપણે ડી જોઈએ છે તો ડી બરાબર કેપિટલ ડી જોઈએ છે તો સ્મોલ ડી અપોન થીટા થશે. તો સ્મોલ ડી જે છે એ આપણને આપેલું છે. બરાબર, કે ભાઈ પૃથ્વીની જો વ્યાસ છે એ કેટલો છે? 1.276 × 10⁻⁷ અને જે થીટા છે એ આપણે રેડિયનમાં કેટલું લીધું? 0.03316. ઓકે, તો આપણે આની વેલ્યુ છે જોઈએ 1.276 × 10⁻⁷ ડિવાઈડ બાય જે 0.0 છે એટલે હું આન્સર કરી દઉં છું. એટલે જે વેલ્યુ છે એ આ રીતે આવી જશે 384786392.9 મીટર. હવે જો હું આ પોઈન્ટ છે એને આ બાજુ ખસેડું છું, કેટલા ખસેડું છું? 1 2 3 4 5 6 7 8. તો જ્યારે એ ડાબી બાજુ ખસશે એટલે જે છે પોઝિટિવ આન્સર મતલબ કે ઘાતમાં ઉમેરો થશે. તો 8 જેટલા ડિજિટ છે એનો ઉમેરો થાય એટલે 3847 × 10⁸ મીટર. તો આટલું જે હશે એ શું હશે? તો કે ભાઈ પૃથ્વી અને જે ચંદ્ર હશે એ બંને વચ્ચેનું આ શું થઈ ગયું? અંતર થઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે જ્યારે પણ કોઈ પણ દાખલો પૂછાય ત્યારે એને પહેલાં ગિવન ડેટાના બેઝ ઉપરથી તમારા થિયરી સાથે એને કમ્પેર કરવાનું છે. ઓકે, અને ત્યારબાદ એને શું કરવાનું છે? કેલ્ક્યુલેશન કરવાનું છે. તો એ તમારા માટે એકદમ ઇઝી થઈ જશે. ઓકે, હવે ત્યારબાદ નેક્સ્ટ જે છે એ જોઈએ ઉદાહરણ નંબર 2.4. તો ઉદાહરણ 2.4 માં આપણને શું કહે છે કે સૂર્યનો કોણીય વ્યાસનું માપ 19-20 સેકન્ડ છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર જો ડી હોય તો સૂર્યનો વ્યાસ આપણે શોધવાનો છે કેટલો હશે. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે
ઉદાહરણ નંબર 4 ની અંદર ગિવન ડેટા લખી લઈએ. તો ગિવન ડેટામાં સૌથી પહેલા એને આપ્યો છે કોણીય વ્યાસ. તો જો કોણીય વ્યાસ જે છે એની અગર તમે વેલ્યુ જોશો તો એ સેકન્ડમાં છે, મતલબ કે આ શું હશે, ખૂણો હશે, બરાબર. તો ઘણી વખત તમને દાખલામાં ડાયરેક્ટ ના કહે પણ એના સિમ્બોલ અથવા તો એકમ ઉપરથી તમને અનુમાન આવી જવું જોઈએ. તો આ 19-20 સેકન્ડ છે એટલા માટે આપણે એને થીટા લખી લઈએ. તો થીટા બરાબર જે છે એ 19-20 સેકન્ડ આપેલું છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ દાખલામાં આપણને રેડિયનની જરૂર પડશે, તો આને આપણે રેડિયનમાં કન્વર્ટ કરી નાખીએ. તો સૌથી પહેલાં તો જે સેકન્ડ છે એને આપણે મિનિટમાં કન્વર્ટ કરવું પડશે. તો 60 સેકન્ડ એટલે 1 મિનિટ. તો 19-20 સેકન્ડ એટલે કેટલી? તો 19-20 ગુણ્યા 1/60. તો એના માટે આપણે લઈએ તો 19-20 ડિવાઈડ બાય 60. તે જવાબ છે એ કેટલો થઈ જશે? 32. તો 32 મિનિટ થઈ ગઈ. ઓકે, હવે ફરીથી મિનિટ અને ડિગ્રીનું રિલેશન લઈએ. તો 60 મિનિટ એટલે 1 ડિગ્રી થાય. તો 32 મિનિટે કેટલી ડિગ્રી? તો 32 ડિવાઈડ બાય 60 એટલે 0.53 ડિગ્રી, બરાબર છે. આટલું જે છે એ થશે, બરાબર. અહીંયા મેં ક્રોસ ગુણાકાર કર્યો છે એટલે 32 ગુણ્યા 1/60 થશે. ઓકે, તો હવે અગેન ડિગ્રી અને રેડિયનની વાત કરીએ. તો ડિગ્રી અને રેડિયન માટે તો કે 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2π રેડિયન. તો 0.53 ડિગ્રી માટે કેટલું? તો 5333 ગુણ્યા 2π અપોન 360 થશે. તો જે વેલ્યુ છે એને આપણે 2 × π એટલે કે 3.14 અને ડિવાઈડ કરી દઈએ 360 એટલે 9.3084 × 10⁻³ ઓકે, આટલું શું છે? રેડિયનમાં થઈ જશે. ઓકે, તો રેડિયનમાં આપણને એંગલ જે છે એ મળી ગયો. હવે જે બંને વચ્ચેનું આપણને અંતર કીધું છે, બરાબર છે. તો એ અંતરની વેલ્યુ જે છે એ આપણને કેટલી આપેલી છે? તો કે ભાઈ 1.49 ગુણ્યા 10⁻11. તો જે ડી છે તો એ ડીનું વેલ્યુ 1.496 × 10⁻11 મીટર આપેલું છે. તો આપણે જે સૂર્ય છે એનો વ્યાસ જે છે એ ગોતવાનો છે, એટલે કે ડી જે છે એ શોધવાનું છે. તો અગર આપણે આકૃતિ જોઈએ તો આકૃતિમાં તમારું શું થશે? સૂર્ય થઈ ગયો. આ જે ફોર એક્ઝામ્પલ પૃથ્વી છે, બરાબર છે. તો આ જે એંગલ છે એ આપણને આપેલો છે. આ ડી થઈ ગયો, આ કેપિટલ ડી થઈ ગયું, બરાબર. અને આ શું થઈ ગયો? થીટા. તો ચાપની લંબાઈનું સૂત્ર ફરીથી અહીંયા વાપરીએ તો ડી બરાબર શું થશે? થીટા ઇન્ટુ કેપિટલ ડી. તો ડી આપણે શોધવાનો છે. તો થીટા જે છે એ આપણને કેટલો મળ્યો? 9.3084 × 10⁻³ અને ડી છે એ કેટલો મળ્યો? 1.496 × 10⁻11. ઓકે, તો આનું જ્યારે આપણે સાદુરૂપ આપશું, ઓકે, તો એને ગુણ્યા 1.496 × 10⁻11. તો અહીંયા આપણો આન્સર જે છે એ આવી રીતે થઈ જશે કે 13925400033, બરાબર. અને પોઈન્ટ અહીંયા છે મીટરમાં. તો આ જે છે એને આપણે જો આ રીતે લખવું હોય, મતલબ કે આ પોઈન્ટ છે એને હું ખસેડું છું તો 1 2 3 4 5 6 7 8 9, બરાબર. તો 1.3925 ગુણ્યા 10⁹ મીટર પણ થશે. અને જો આ રીતે ના કરવું હોય તો બીજી પણ મેથડ છે કે પહેલાં તમે વેલ્યુઝ જે છે એનો ગુણાકાર કરી નાખો. 9.3084 ગુણ્યા 1.496. તો જે આન્સર છે એ શું આવે છે? તો કે 13.9253 ઇન્ટુ
10⁻²। હવે જો અહીંયા -3 અને +11, તો -3 + 11 જે છે એ કેટલા થશે? તો કે 8. ઓકે, તો હવે આ જે છે મીટરમાં આવી ગયો. હવે એક પોઈન્ટ અહીંયા ખસેડો આ બાજુ, એટલે શું થશે? સરવાળો થશે, મેં જેમ કીધું હતું. તો 1 ખસેડો તો 8 તો હતા, અને 1 ખસેડ્યો એટલે 9 થશે. તો આ રીતે પણ શું કરી શકો કે તમે સોલ્વ કરીને આન્સર જે છે એ મેળવી શકો. બરાબર, તો આ રીતે તમે જે છે એની વેલ્યુ જે છે એ મેળવી શકશો. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આનાથી વધારે ઉદાહરણના દાખલા જે છે એ સોલ્વ કરશું. ઓકે, થેન્ક યુ મિત્રો.